રામ રામ થાય પછી મેં જામનગરમાં પૂગી આવ્યા હતા. આપણે ચાલુ કરી દીધું ને દૂધ બધું ભરવાનું. હાલો ફટાફટ દૂધ ભરી લઈએ, લેટ થઈ ગયા, દી ઉગી ગયો મારે. હાલો ફટાફટ દૂધ ભરી લઈએ. છોકરી નોખો હોસ્ટેલ ઊભી રહ પીવા ઊભી રહી ગયા નહીં. દાદા ચાલુ કરી દઈએ ને મુહૂર્ત જ થાય હજી ચાલુ કરે છે. ચાલો રેડી રેડી બીકે સૌથી વધારે નાખ્યું કા ભાઈ સ્કૂલ બંને આવી બાકી કોલેજની એવું બધું ભણવાનું, બાકી અંદર જવા દઈએ નહીં. જબર હે અંદર તો. ચાલો હવે અહીંથી આપણે નીકળી. જતા હતા હાલીને ગામમાં, જોઈ લ્યો વન વકડો જાય છે. જય માતાજી. હા મેહુલભાઈ કે જય માતાજી. શોર્ટકટ જ નીકળી જવાય ને હવે વાડીમાંથી. આપણી જ વાડી છે અહીંયા ગામ બાજુ. જોઈ લ્યો એટલા હે કુલ બકરા બકરા. જો હું તમને બતાવવાનો તો કઈ ખાવા જડે કઈ ખબર નથી. તો 1 વાગ્યો ભાઈ, આજ બપોર વરાની છે. બપોરા ગામમાં લેવા જો કોને લેતા ખરી હું બોલું આપ હાલ ભાઈ બોલતો આવ. હા 1 વાગે બપોરા લેવા જો ગામમાં. 1 વાગે ભાઈ કે હાલ ગામમાં જવાનું નવરો હતો તો હાલો ખેંચવા મંડી. ભાઈ કે અડે આવી મારવા ધર પૈસા નથી. ભાઈ બાકી હું કીધું તું અમાર કરવાનો નાસ્તો ગામમાં જ. મેં કીધું હાલો આપણે ગામમાં જઈને ઠંડુ પીવું, નાસ્તો કરજો. અને માટે મેં એમ કીધું કે હાલો. પછી કે ખાતામાં કેટલા? મેં ખાતામાં -600 રૂપિયા. તો એક ભારી કરી કે પાકીટમાં કેટલા? મેં પાકીટ બતાવી, મેં 40 રૂપિયા. 2 ઠંડા આવ્યા 20 વાળા, બીજું કઈ આવ્યા નહીં. પાટીને કરવો નાસ્તો. હવે હલવાના આવ્યા હેરખાંથી. એવા કોકની બપોરા કરવા પડી એવું છે ભાઈ. હવે જાય આપણે ગામમાં જઈ લ્યો. ખેતરમાં પચી આવ્યા હે ભાઈ. આ બાબાનું હે, એની બાજુવાળું કાકાનું હે, એને ઓલી બાજુ વાળું આપણું હે. અડધું હાલેલું હે. એમાં એક લોચો થઈ ગયો. એમાં શું થયું? રાતે હાંકવા આવ્યા હતા પપ્પા ભાઈ બે. કોઈ ભાંગી ગયું કે કોઈ નીકળી ગયું ખેપામાં ખબર નહીં. કોઈ નીકળી ગઈ છે હવે ખેપામાંથી. હવે નવી કોઈ લઈ આવ્યા નહીં, પણ હવે કેદી પાછો એનો આરો આવે ઓલું છે બતાવું તમને અહીંયા પૂગીને. ચાલો પૂગીએ ભાઈ આપણી વાડીમાં. જઈ લ્યો અડધો છે સમેરવો કઈ ગયો. હવે હળી હાલ્યા થઈ ગયા. અહીં સુધી ને હાઈલા હે ખેપા. અરે કોઈ જોવીતા પડી છે ને વાલા. હાઈલા જઈને જોતા જાય. પૈડિયાત મેળ આવી જાય તો નવી સડાવી નહીં ભાઈ, જૂની સડાવી નાખ દે. હું નવી વારી પરવા સડાવ્યો. હાલ હશે આમાં ક્યાં કોઈ છે હવે? આમાં જડે નહીં, ગતડી ની અંદર હશે. જડે નહીં આવે ભાઈ. હાલો નહીં તો મહી ગયું ભાઈ. કોઈ ગઈ નહીં, કઈ ના હોય. હાલો તો ફટાફટ આપણે જે કામ કરવા આવ્યો ને એ કામ કરી ફટાફટ ગામમાં જઈ. હેલા નહીં બાબુ. 2 વાગી ગયા. વાગોને પૂગી ગયા ગામમાં. ગામમાં અત્યારે કોઈ ના હોય. લઈ લીધા ઠંડા તપ ખરી લીધું ભાઈ. આને તો પીધું કે નહીં પીધું હે ને? હા એમ લઈ લીધા નારિયેલ નગર બધું એ લીધું. હાલો તો વાત આપણે હાલા ડડા પૂરા ડડા પહોંચી આપણે.
આવી ગયા ભાઈ કાટેશ્વરી માં આપણે દાદાવાડીમાં હાલો અહીંયા બે જગ્યાએ નારિયેળ બતાવીએ ફટાફટ દાદા આગળ પડીને વડીમાં અહીંથી રિલાયન્સનો ગૌચરો સામે સામે દેખાય બીજો રસ્તો લઈને આપણે ફુગીમાં ઘરે ફુગીમાં એટલે નજીક આવી ગયો આજ પેલા બીજો રસ્તો લીધો હતો હજી માટી જોરમાં જ છે ભાઈ એક ગોલ્ફીને ઠંડુ આવી ગયું ને એટલે ખોટું ના બોલી આવ્યું હતું કે નહીં આવ્યું હતું ને હજી પટાણા જવાનું ક્યાં લો એ જાઉં ભાઈ વાછડે જેવી ઈચ્છા હું ઓલ પર ઓલી ધાર ને ઓલી બાજુ ગયા હતા આજ બધા ને આ બાજુ થાય ફરી લીધો રસ્તા બસતા ગામ આખું ઉપર વેરાણું કરે ગામમાં 2 વાગે કોનું હોય બપોર વેરાણ જાય પછી હું કોઈ પાણી પાઈ ભાઈ હાલો ભાઈ ઘરે પી ગયા હવે બપોરા કરી લઈ 2 વાગ્યા છે બપોરા કરીને આપણે ભાઈ પાછું રોટીન ચાલુ ત્યાં હું વારું વાલા નવું કરતા ને એટલે નવું બસ નવું અને હજી ક્યાંય જાઉં આપણે ભાઈ આગળ ગળામાં બપોર વેરાનો વેત આવે બાકી વેત આવતો હે નહીં બપોર વેરાનો ભાઈ વિડીયો બનાવવા હાટું નહીં જાઉં તમે ઉપાધિ ના કરો ભાઈ આપણે પૂરી પી દોવાનું મારો આવી ગઈ હાલો ફટાફટ કોથળી બાંધો ઠીક છે ભાઈ માટી તો સેફ હાલો ફટાફટ નીકળીએ આપણે અહીં કાપો મારવાનું બાકી કોથળી ભરવાનું ચાલુ કરી દીધું મેં ચાલો ફટાફટ આપણે કોથળી ભરવાનું ઘરે જે હતા યાર પાણી કરી લીધા હે કેવો લાગ્યો ભાઈ વિડીયો તમને કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ